ગુજરાતમાં માવઠાનું મહાતોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું। ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે। 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ। મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે। કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે। વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે। જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો। ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે। મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે। મેની શરૂઆત થઈ 3 મેની આસપાસ થઈ જાય। ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે। સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના। સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોનું કીડિયારું ઉભરાયું। સુરત રેલવે સ્ટેશન પર હોળી, દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે, કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે। એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે। ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે। તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। જ્યારે યાત્રીઓ 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે। ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા। રેલવે તંત્રના આયોજનના અભાવે પહેલા તો ટિકિટ માટે લાંબી લાઇન હતી। સવારે 3 વાગ્યાથી લોકો ઊભા હોવા છતાં ટિકિટ મળતી નથી। જેમના નસીબ સારા હોય તેમને ટિકિટ મળી ગઈ તો તે પ્લેટફોર્મ પર જવું, લાઇનમાં ઊભા રહેવું પડે અને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે। દર વર્ષે આવી જ સમસ્યા થાય છે, જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે। આણંદના કોઠિયાખાંડ નાની શિરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહૂર્ત। જનતા મતેથી ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ રમણ સોલંકી જનતાના જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। બોરસદના કોઠિયાખાંડના નાના શિરડી શાળાનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો। શાળાના 7 ઓરડાનું ખાતમુહૂર્ત નાયબ દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે થવાનું હતું। સવારમાં લોકો ધારાસભ્ય અને સાંસદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બંને નેતાઓ આવ્યા જ નહીં અને અંતે નાયબ દંડક રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું। ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રે ખાતમુહૂર્ત કરતા વિવાદ સર્જાયો। સવાલ ઉઠ્યા કે નેતાજી એવા તો કેવા વ્યસ્ત કે નક્કી કરેલા કાર્યક્રમમાં પોતે આવવાની બદલે પુત્રને મોકલી આપે। ટેકાના ભાવે તુવેરની ખરીદીની તારીખ લંબાવવા ખેડૂતોની માંગ। રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરી રહી છે। 1 ક્વિન્ટલના 7,550 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતો ખુશ છે। મોટી માત્રામાં ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરી રહ્યા છે। છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી ખાતે પણ ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ। મોટી માત્રામાં ખેડૂતો વેચાણ અર્થે આવે છે, પરંતુ ખરીદીની છેલ્લી 30 તારીખ હોવાથી ખેડૂતો નારાજ છે, કારણ કે હજુ ખેડૂતોના ખેતરમાં તુવેરનો પાક પડ્યો છે અને સમય આટલો ઓછો મળે તો ખેડૂતોને ખાનગી વેપારીને ઓછા ભાવે તુવેર વેચવાનો વારો આવશે। બજારમાં ખેડૂતોને 1,000થી 800 રૂપિયા ક્વિન્ટલે ઓછા ભાવે વેચવા મજબૂર બનવું પડશે। મહત્વનું છે કે સંખેડામાં 62,500 ક્વિન્ટલ તુવેરની આવક નાફેડને થઈ છે, જ્યારે બોડેલીમાં 17,500 ક્વિન્ટલ નાફેડને થઈ છે। આ વખતે કેસર કેરી મોંઘી જ ખાવી પડશે। કેરીના રસિયાઓને આ વખતે કેરી સસ્તી ખાવા નહીં મળે। કેરીના ભાવ સાંભળીને તમારા દાંત ખાંટા થઈ જશે। માર્કેટમાં કેસરથી લઈને હાફૂસ સહિતની કેરીના ઢગલા તો થવા લાગ્યા છે, પરંતુ આ વખતે કેરી માટે વાતાવરણ વેરી બનતા ઉત્પાદન ઓછું થવાનું છે। 25% જ પાક થવાનો છે, એટલે સિઝનની શરૂઆતથી કેસર કેરી સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે। વેપારીઓના મતે કેરીના ભાવમાં ગત વર્ષની તુલનાએ 10થી 20% જેટલો ઉછાળો આવ્યો છે। તાલાલા માર્કેટ યાર્ડમાં જ 10 કિલો કેસર કેરીનું બોક્સ 700થી 1500 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે, જે અમદાવાદ પહોંચતા 1,000થી 2,000 સુધી વેચાઈ રહ્યું છે।
કાચી કેસર કેરીનું 10 કિલોનું બોક્સ હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે. રત્નાગીરી હાફૂસ 300 થી 600 એક ડઝન મળે છે. તોતાકેરી 60